પહેલા રાણાવાવ આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર વૃક્ષોનું કટિંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી। વન વિભાગ દ્વારા આ મામલે 8 જેટલા શખ્સો સામે પગલાં લેવામાં આવ્યા હતા। રાણાવાવ નજીક બરડા ડુંગરમાં બેફામપણે વૃક્ષોનું છેદન કરવામાં આવી રહ્યું છે। કોઈ પણ જાતની પરવાનગી વિના વૃક્ષ કાપનારા લોકો સામે થોડા દિવસો પહેલા વન વિભાગે કાર્યવાહી કરી હતી, જેમાં રાણાવાવના વિજય કાના શિહોરા, મંજી મોહન મોઠુતરિયા, કાંતાબેન જગદીશ ચૌહાણ, શિવા મગનભાઈ માયાણી, મુકેશ પરસોત્તમ સોમાણી, જયેશ રામજી સોમાણી, મહેશ પ્રવીણભાઈ સાલાણી અને ભીમા હરજીભાઈ સોમાણી મળી કુલ 8 જેટલા શખ્સોને ગેરકાયદેસર વૃક્ષો કાપતા ઝડપી લીધા હતા, જે અંગે વિવિધ 3 જેટલા ગુનાઓ પણ નોંધવામાં આવ્યા હતા। આ કામગીરીમાં વપરાયેલા વાહનો ખાલસા કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો હતો, તેમજ તમામને 1,000 રૂપિયા દંડ પણ ફટકારવામાં આવ્યો હતો। પોરબંદર જિલ્લામાં આવેલ બરડા અભયારણ્ય અને એની આસપાસ આવેલ જંગલ વિસ્તારમાં જુલાઈ અને ઓગસ્ટ માસ દરમિયાન ગેરધોરણે વૃક્ષ કટિંગ કરી અને ટ્રાન્સપોર્ટ કરતા વાહનો પકડાયેલા હતા અને અલગ અલગ 3 ગુનાઓ નોંધવામાં આવેલા હતા, જેમાં 2 છકડો રિક્ષા લાકડા ભરેલી ઉપરાંત એક બોલેરો પિકઅપ વાહન લાકડા ભરેલું અને આ ગુનામાં વપરાયેલી 3 મોટરસાઇકલો ઝડપવામાં આવેલી હતી અને જે તે સમયે જપ્ત કરવામાં આવેલી હતી। આ ગુનાની તપાસ કરતા આખરે આ વાહનો આ ગુનામાં સંડોવાયેલા જણાયેલા હોય ભારતીય વન અધિનિયમ 1927ની જોગવાઈઓ મુજબ આ બધા વાહનોને ખાલસા કરવાનો હુકમ કરવામાં આવેલો છે, જેથી આ ગુનેગારોને આર્થિક રીતે નુકસાન પહોંચે અને ફરીથી આ એક દાખલારૂપ એક ઉદાહરણ બની રહે। આ સિવાય આ ગુનાની અંદર જે સંડોવાયેલા વ્યક્તિઓ હતા એ દરેકને 8 વ્યક્તિઓને 1,000 રૂપિયાનો કાયદા મુજબ દંડ કરવામાં આવેલ છે। અનામત જંગલ વિસ્તારો હોય કે અભયારણ્ય વિસ્તાર હોય, વગર મંજૂરીએ પ્રવેશ કરવો એ ગુનો બને છે, પરંતુ વન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે મંજૂરી વગર પ્રવેશ કરીએ અને આ ગુનો કરેલો છે, જે બદલ આ કાર્યવાહી કરવામાં આવેલી છે। બરડા ડુંગરમાં અનેક સ્થળો પર ગેરકાયદેસર વૃક્ષોનું છેદન કરવામાં આવે છે, ત્યારે વન વિભાગ હજુ વધુ જાગૃત બને તેવું પ્રકૃતિ પ્રેમીઓ ઈચ્છી રહ્યા છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।